નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। વહેલી સવારથી દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદ વરસી રહ્યો છે, તો અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના બની છે। દાહોદના ફતેપુરામાં વરસાદી પાણી ભરાયા છે। દાહોદ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। દાહોદના ફતેપુરામાં વરસાદી પાણી ભરાયા છે। દાહોદ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી, વાતાવરણમાં પલટો આવી શકે છે, તે જ પ્રમાણે દાહોદમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। અલગ અલગ જગ્યાએ વરસાદી માહોલ જામ્યો છે। ક્યાંક વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સર્જાઈ છે। એટલો વરસાદ અહીં વરસેલો જોવા મળી રહ્યો છે। ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। પાણી ભરાયેલા કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે। વાવાઝોડા જેવો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના પણ બનાવો બન્યા।